જો ખાલી થઈ ગઈ તે ખમણ ખાઈ જાય બપોર વિડીયો જોઈને આવ્યા હતા એકદમ કૃષ્ણ લાગે છે એમ બોલવાનું, હેન્ડસમ બાપલો બની જાય એમ નહીં. જો રોટલી સરસ મજાની બનાવી નાખી છે, ચોપડવાની બાકી છે. આમ કહેતો કેટલીક ધોળે થઈ છે, હાલ તો જોવું જો હાસ. તોય મેં મોટું તો જોઈ જ લીધું છે જ્યારે છે ને ફેમિલી આ બાથરૂમમાં આવી રીતે જો અહીં કાંઈક પડીકા પડ્યા બતાવે. નાવાની તૈયારી કરે છે ને આ બધું છે ને આપણો ઠેલો કમ્પ્લીટ કર્યો છે આમ જુઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો શું સ્વાગત છે વિડીયોમાં. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. તો હવા હાથ જેટલું થઈ ગયું છે અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તમને બતાવું નાસ્તામાં જો ભાખરી ચા ને આમાં આથાણું. આ આપણે સાંજનું છે ને સેવ અને ઘીહોડાનું શાક હતું. એ અત્યારમાં શીરાવવામાં તીખું હોય ને તો મજા આવે એટલે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને આમાં પાવપટ્ટી છે. આ શિરાગ પાલિતાણા ગયા ને તેલ લાવ્યા હતા. અને આ આપણે જે રાયતાની સેવ છે. તો આવું કાંક નાસ્તામાં છે. તો હાલો બધા નાસ્તો કરવા અને અમે નાસ્તો કરી લઈએ. જો આપણે નાસ્તો કરી લીધો અને આમાં કિયાનભાઈને પણ સરસ મજાના રેડી કરી દીધા. જો આમાં મસ્ત કેળાની વેફર ભરી દીધી અને પાણીની બોટલને એવું તૈયાર કરી દીધું. અને અત્યારમાં એકડા લઈ દીધા ને તો ભાઈ ઘૂટે છે કાકે. અને એનો ઠેલો વીખ્યો ને ત્યાં આવું કચરું નીકળ્યું. જુઓ આ શું કરવાનું કે આવું કાંઈક ખવાય એ એમ કહેશે કંઈ ખાવાનું હોય. તો જો ભાઈ રેડી થઈ જશે અને હવે એને પપ્પા મૂકવા જવાના છે કા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના જો કે રેડી થઈ જશે. અને સવારમાં તો આપણે મેડમે જ વિડીયો ચાલુ કર્યો છો, તમને બધાને ખબર છે. આજે આપણે સવારમાં જવાનું છે કિયાનભાઈને નિશાળે મૂકવા, કારણ કે રોજ તો એને બપોરની નિશાળ છે અને આજે એને સવારમાં જવાનું છે. બપોર સુધી ચાલુ છે. કિયાનભાઈ પણ તૈયાર થઈ જશે અને આપણે પણ તૈયાર થઈ જશે. આ બધું અમારે મેડમ જુઓ. હાલો વાસણ ઉટકવા, કેમ કે નાસ્તો કરીને મૂકી દીધા છે. ઢગલો કરી દીધો એમ. હા, અને સિરાગ જો બાબલો બની જાય હેન્ડસમ, કેમ કે દાઢી કરાય એવા. એકદમ કૃષ્ણ લાગે છે એમ બોલ. એકદમ કૃષ્ણ લાગે. હા, એકદમ કૃષ્ણ લાગે છે એમ બોલવાનું, હેન્ડસમ બાપલો બની જાય એમ નહીં. એમ હું નહીં હકાલું. એકદમ કૃષ્ણ લાગે છે એમ બોલજે તો હું હકાલીશ. એમાં કાંઈ ઘટે નહીં, ફેમિલીએ જોઈ જ લીધું છે. અને આ બધું આપણે વાત કરી ને તમારે કિયાનભાઈ કમ્પ્લીટ થઈને બેઠા હો ભાઈ. જુઓ કિયાનભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ બધા ખાતા બોલે અત્યારમાં, કારણ કે સવાર વહેલા થઈ જાવ કે નહીં ભાઈ, એટલે બધા આવે છે કા. સાંજનો માનલો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો નથી લઈ જવાનું, આજ તો એને કોથળે લઈ જવું છે, કારણ કે નિશાળા છે ને કે કાંઈ મગાવ્યું નથી, કે આજે ખાલી થેલી લઈને જવાનું છે. જો એને કીટ તો આપણે મૂકી દીધું છે, ઠેલો જાય પીડ્યો. હાલો કિયાનભાઈ ઊભા થઈશું, હાલો. અને કિયાનભાઈ નિશાળ તો તમે આગળ જોઈ જ આપણે મૂકવા ગયા છે આગલા વિડીયોમાં. તો ફરી પાછું ચાર્જ જવાનું છે. સારું કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. અને મેડમ જુઓ, મેડમ નવરી જ નહીં થાય, કામ જ એટલું ભેગું થઈ ગયું છે કા. તો જો આપણે ગલકાન શાક મૂકી દીધું અને આ બાજુ લોટ બાંધી વાળ્યો. ગલકાન શાક શિરાગને ભાવે નહીં પણ કરી વાળવી, કેમ કે પૂછવીને તો એ રીંગણા ને બટેટા ને એવું ગમે એને. એટલે આજ તો એને પૂછ્યા વગરનું ગલકાન શાક કરી નાખ્યું છે. શાક સડી ગયું છે આપણે અને રોટલી કરવાની બાકી છે. મરચું નાખી દેવી. જો રોટલી સરસ મજાની બનાવી નાખી છે, ચોપડવાની બાકી છે. અને આપણે જે વાસણ સડાવવાના પણ બાકી છે સવારના, એ સડાવ્યા નથી. અને આ બાજુ જો ખમણ વેચવા આવ્યા હતા, એટલે ખમણ લઈ આવ્યા અને આ જબલામાં હતા ને જબલામાં ખાલી કરી નાખ્યા. અને આવી કાંઈક ચટણી હારી આપી છે.
હાલો બધા બપોરા કરવા અમે બપોરા કરી લેવી, કેમ કે બપોરામાં તો જો આજ આપણે ગલકાનું શાક અને રોટલી બનાવી છે. તમને કીધું એ પ્રમાણે ચીકી અને પપ્પાને નહીં ભાવે પણ બકાડી લે છે. સસની બવણી લઈ લેવી, એક લીંબુનું ફાડિયું લેતા જઈએ. આ એક લીંબુ જોશે તો જો ગેમ રમતો હોય ફોનમાં, રિસાર્જ આવીને સીધો ફોન લે એટલે આપણે છે ને ફોનમાં રિસાર્જ એને હાટું થઈને નથી કરાવતા. તો સારું હાલો બપોરા કરવા. જો ભાઈ આપણે નાસ્તાની બહાબાટી બોલાવો ભાઈ. આમ જુઓ જો શું ખાશો આર્યન? આર્યન શું ખાશો? ફાફડી તો વેફર વેફર ખાશો? કેળાની વેફર હો ભાઈ. તું ભાઈ શું ખા? બધા હરખા? આ મોઢ સામું જો તો આ બધું કેમ મોઢું બગડ્યું છે? હા આમ ખવાય? ભાઈ ઢાંકણામાં નાખીને ખાતા હતા ભાઈ, ડબલામાંથી કાઢી નાખી ભાઈ. ખાલી થઈ ગઈ તે ખમણ ખાઈ ગયા. બપોર વિડીયો જોઈને આવ્યા તો પછી આપણે ખમણ હતા બીજા મરતા વજા બે મરતા કોઈ ખાતું નથી. નાસ્તો કરવા બી જાય બધા બી જા. મને ખાસા ખોટી પૂછતી નથી. ઘરના પૂછવાનું થોડું હોય કાંઈ પૂછવું જ પડે ને. વાહ ભાઈ વાહ, ફૂલ પાણીની સુવિધાઓ. આમ બે હેન્ડલ મારો એટલે હાંડો ઉપર. હે તમને એમ થતું છે આ ડંગી લીરો બાંધ્યો પણ તૂટી નથી ગઈ. અમારે આર્યન ભાઈ વીટી દીધેલો છે એને. હા મેડમ ઉપડશે તાર મોઢું તું આમ જો ઊભી રે. અય મોઢું દે બતાય તો આમ કહેતો કેટલીક ધોળે થઈ છે. હાલ તો જોવું છો હાસ સામું જોઈશ ને ક્યાં જાય તું? હા આલ પછી જોઈ લઉં ને વાહકી. હા તો આપણે ફેમિલીમાં આગળ વાત કરી છે અમારે. મોટું બતાય પછી લે બતાય ને. તોય મેં મોટું તો જોઈ જ લીધું છે જ્યારે છે ને ફેમિલી આ બાથરૂમમાં આવી રીતે જો અહીં કાંઈક પડીકા પડ્યા છે, કાંઈક ધોતી હતી મોઢે સોંપડ્યું છે ને. હું થોડી થઈ જાઉં આમ અડદ થોડા કાંઈ ઉજળા થાય. હે ગમે એટલું કઈ નહીં તું દેખાડ તો લે એક વાર બતાવી દે. તારો ફોટો મેં પાડી લીધો. ફોટો પડી ગયો બાથરૂમમાં. તો જ્યારે મોટું ધોવા ગઈ હતી ને ત્યારે તારું ધ્યાન હતું ને આવી ગયું છે આમાં. તને એમ કે ફોન બની છે પણ મેં ફોટો પાડી લીધો છે. એ મેડમનો આપણે ફોટો પાડ્યો છે એ આપણે થંબનેલમાં પણ મૂક્યો, પણ તમે પણ જોઈ લેજો. આપણે બાથરૂમનો ફોટો છે એ. લે એકવાર ફેસ વિલ્યુ કહી દે. લે લે હે ને ફેસ વિલ્યુ કહી દે ને. હું નહીં નજર લાગે તમારે? નજર નહીં લાગે. લે તો આમ બતાય તો ખરા. 1 કલાક બેઠી બાથરૂમમાં, 1 કલાક થઈ મોટું ધોતી હતી. હવે આપણે મોટું ધોવાનું છે. કેમ નહીં જો? નજર લાગે? હા દેખાઈ ગયો તો. લે એકવાર બતાવી દે હે ને એકવાર. હે ને બહુ માન ખાધો છે ત્યાં તાર મમ્મી બહુ માન થાય કે નહીં? એમ કે મોટું બતાવે. હા હા એ કહેવત છે નહીં આપણે અડદ આપણે ગમે એટલા ધોઈએ ને તો ઉદાહરણ ન થાય. કાંઈ વાંધો નહીં. તો આવું બધું હાલે છે. તો હાલો ફેમિલી, તો આપણે મસ્ત મજાના રેડી તો થઈ ગયેલા છીએ. તો આપણે મેડમે મોટું ધોયું અને આપણે દાઢી પણ કમ્પ્લીટ કરી નાખી છે. એટલે તમને બધાને એમ થતું છે આ ક્યાં તૈયાર થઈને જાય છે. તો તૈયાર થઈને તો આપણે જવાનું છે બહાર. એટલા માટે કહીએ કપડાં વપડા નવા ચેન્જ કરી લેવી પછી આપણે નીકળવાનું છે. અને અમારી મેડમ જો નાવા જવું છે, નાવાની તૈયારી કરે છે ને. આ બધું છે ને આપણે ઠેલો કમ્પ્લીટ કર્યો છે. આમ જુઓ એવડો મોટો આ ઠેલો લઈને જવાનું છે. હા એટલે શિરા કેરના કહેતા હતા ને એટલે મોટું દેખાડે એટલે થોડીક થોડી થઈ હા ગઈ. વાહ કોઈ વાત ઘટ્યા નહીં. આઈબ્રો 1 કલાક મોટું કહ્યું પણ રેડી થઈ ગયું વસુલ. પછી નાઈ આવીશ ને ત્યાં સરસ થઈ જશે.
તો આપણે છે ને જાજી વાત નથી કરવા થતી. આપણો જો પેલો રેડી કરી વાળો છે, પણ ક્યાં જઈશું ને એ તો તમને નહીં કહેવી. તો એ તો મારે આવતા વિડીયોની વાટે રહેવું પડશે. અને મારે અને ચિરાગને બેન જ જવાનું છે પહેલી વાર. એકેય છોકરા હારે નથી આવતા કા ચિરાગ? હા જો પાછળ કેવા ટીંગાય છે. સારું ફેમિલી, તો આવું બધું હાલે છે અને આપણે હવે 9 ઝોન કમ્પ્લીટ થઈ જવી, કારણ કે જવાનું છે આપણે થોડું આઘું, એટલે આવતા વિડીયોમાં પણ તમને ખબર પડી જશે. અને આજનો વિડીયો પણ આપણે ઘણો લાંબો થઈ ગયો છે, એટલે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.